હેલો. હા, નંબર તારો સેવ છે. આખો દિવસ મને ફોન કરતો. જય માતાજી મિત્રો, જય ઓગળ બાપજી, જય સદારામ બાપા. તો મિત્રો, હમણાં આપણા જે ઠાકોર સમાજનું જે બંધારણ કરવામાં આવ્યું છે, 3 તાલુકાનું બંધારણ કર્યું છે, તેનું પાલન બધા ઠાકોર સમાજને કરવું જોઈએ. એમાંથી હમણાં જે સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં અને વોટ્સઅપમાં ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરનો જે ડીજે ઉપર નાચવાના વિડીયો કોલ રેકોર્ડિંગ આવી રહ્યા છે. તો મિત્રો, લોકોને એવું કહેવું છે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે આ બંધારણનું ન પાલન કરતા તેમને પાલન તોડ્યું છે. તો કાલે સાંભળતા પહેલાં ઠાકોર સમાજના તમામ આગેવાનો અને જે ઠાકોર સમાજના જે પણ બંધારણ કરવામાં આવ્યું છે તેનો જવાબ લેવા જાબડિયા ગામે જવાનું છે. તારીખ 4 ના કરતો 10 વખત પહેલાથી વિરોધ કરી ચૂકે. કોઈ બી કોમ હોય તો મારા ઘરે આવી જવાનું. કાલે મારા જોન જાય છે, પમદાડે જે જવાબ જોતો હોય જવાબ મળી જાય. બરાબર? ના, જવાબ તો મિત્ર આજ જોઈએ છે ને. આખો દિવસ તું ફોન કર ના કરતો, તારે કોમ હોય તો સીધું મારા ઘરે આવી જાજે કાલે. મારે જવાબ આજ જોઈએ છે. આ તો બધું જોયું એટલે ફોન કરીને પૂછી લઉં એમ. હેલો. હેલો, બોલો. જાજા સાહેબ, હવે ચા પાણી કર્યું? હવે એવું એમ? બોલો બોલો. અલ્યા ધાબડિયાના ઠપકા કોરે મોરે તાવ ભળવા પડે છે. તો ભોગવું પણ જે કર્યું છે તો પણ તારે એમ નહીં, તમે એલા ગોમના છો, તમારું ગોમ છે, તમારા આગેવાનો કોઈ નથી. ના ના, સૌદેશા શું કામ આવું કરે છે? વાત કરો, કોઈ કહેનારું જ નહીં ધાબડિયા. ના, તારે વાત કરો તો હવે સમાજ ભેળી થાય છો, હારા લાગજો અહીંયા. ખોટો નામ પોરાવો યાર. હે હવે ખબર નહીં પડે, કોઈનું માન્યું નથી. તારે અરે સમાજ ને વાત કરો, સમાજ નું બંધારણ થોડું કોઈ જમતમ ની વાતો નહીં યાર. 10 અદાલત મતતા હતા બધા લોકો, પણ ના માન્યું. સમાજના ઉપરવટ અમારે કરવું, સમાજ જે કરવું કરે એવું. સમાજ થી ઉપરવટ કરીને કોઈ કાર્ય કરવું નહીં. જબરસિંહ ઘણો કાઢો કોમકાજ છે. હવે એમને હવે જવાબ આલશી પણ રહે. હા, અને જાહેરમાં હોય ની માફી માંગાવી પડે. જાહેરમાં સમાજ બેઠી હોય માફી માંગવી પડે. કાલ ખબર નહીં પડે એમને. હવે તારે વાત કરો છો ધોમ કોઈ વાત કરો, ઠાકોર સમાજ નું વાત કર્યું હોય નહીં. પછી આરાજ કલાકાર એટલે ઠાકોર સમાજ હોય ને ઊંચા લાયા અને સમાજ હો બહુ આગળ પડવાનો. નીચ ઘણા નીચે નીચો તો હવે ઘેર પડ્યા રહે, નીચ રહી છે હવે. વટી ગયો, પૂરું થઈ ગયું. હવે તો પાપનો ઘણો ભરે એટલે એમ થાય. બરોબર, હવાર કાલે ભેળા તો 1 વાગે બધા કાલે ચોઈસ હર રાખજો, સટકે ના કાલ ઘેર થી પાછા મિલિન સમાજ હોય તો જઈ ક્યાં તાકાત નહીં એમ. બરોબર બરોબર, હારું હડો. હા, બોલો બોલો મિત્ર. હલો, બોલો બોલો. કેમ છો મહેમાન? મજામાં? મજા મજા. સમાજ નો વિરોધમાં અરે ઉતરી છે. સમાજ નું કોઈ રાખતા નથી. ગરીબ કોણાનું શું થાય? એવું એમને. શું નામ તમારું? મારું નામ મથુરજી. મથુરજી આ ગબ્બર નીચે માં આવું કરે છે, શું પ્રોબ્લેમ છે એને? હવે એને શું દુખે છે? આખા વાહને નડે છે, અરે આખા ગોમ ને નડે છે. આજ તો અમારા આખું ગોમ લોક ઉઠીઓમાં બાપડું ઘરમાં થઈ ગયું છે. કો પણ આ તો આને સમાજ બારે કરો, આવા હલકા વેડા ના ચાલે ને. હવે સમાજ નો અમે તો તમને ટેકો આલવા તૈયાર છે. સમાજ ને ટેકો આલવા તૈયાર. સમાજ ભેગા છે. સમાજ જે કરાય વર્તવા તૈયાર છે. સમાજ ને લીધે ઊંચા જ આયા છે ને આવા હલકા ગીતો ગાય ને આ ના. એ તો ચલો ઠીક છે, બધા ગાય છે, પણ એ તો સમજાય એના બુદ્ધિ નથી. પણ આ રીતનું તો ના હોય ને. સદારામ બાપુ નું ને ઓગણનાથ બાપજી નું કશું ના રાખ્યું ને એની. કોઈ ના રાખ્યું ને. હા, ના રાખ્યું, કશું ના રાખ્યું. એટલે એના માટે હવે કઈ તો કરવું પડશે ને. કરવું જ પડે ને. તમે ગામના 10-15 આગેવાનો ગામમાંથી એને બારે કરો, રોજી ને સમાજ બારે કરાવવાની જવાબદારી અમારી. હવે તમે જે સમાજના જે કાર્યકર્તા હોય 8 જણા આવો આઈને ગામના 2-4 આગેવાનોને ના ના, એને પૈસાનો પાવર છે. અબજોપતિ છે, એ પતિ ગયા છે ને તમારામાં છે ઈ શું? પૈસા તો પટી જવાના. પૈસા તો આજ છે ને કાલ નહીં. હા, પૈસા છે ને. હા, પૈસા તો હવે ભગવાનના સદારામ બાપુના વકર મહારાજના જો વેણ કાપી તો પૈસા તો બીજા દાડે કોઈ ના હોય. સાચી વાત. સમાજ વિરુદ્ધ તો કોઈ ના જઈએ કે ગામ વિરુદ્ધ ના જઈએ કે સમાજની તો વાત છોડો. હા, સમાજની તો વાત છોડો. હા, હવે કાર્ય
કરતા તમે જે હોય ઈ માણસો આવો વાના ગામના હોય અમે બધા બધે કોણ છે તમને ના 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 100% અમે આવીએ તો તમને હું કોલ કરશું હા હા પણ અમને પૂરું બતાવવું સાચું કારણ કે સમાજ નામે તો કમાય જ છે ને ચાની એજન્સીઓ ને એજન્સીઓ ને આ નામ તે તાર તો કે છે કે સમાજમાં આમ તેમ સમાજ સપોર્ટ કરે આવી રીતે થોડો સમાજ સપોર્ટ કરે સમાજને બગાડવા બેઠા હે ને અરે સમાજને સમાજ કાઢી નાખે તો કાપા વેણતા થઈ જાય સાચી વાત પછી એના માટે કોક તો કરવું જ પડશે કરવું જ પડે ને અર્જુન એનું ગબ્બર એનું શું આવે સમાજ આગળ કોઈનું કશું ના આવે તમારું ને મારું કઈ ના આવે કોઈનું કઈ ના આવે કશું હા તારા વ્યક્તિનું ના આવતું હોય તો બીજાનું શું આવે કોઈનું ના આવે સીએમ નું કઈ ના આવે સમાજ આગળ કોઈનું કશું ના આવે સમાજ નો સીએમ હોય ને તો સમાજ આગળ વાંકું થવું પડે આવું જ પડે એ તમારા કાર્ય કરતા હોય માણસોને વાત કરતા રહો અને આવવાનું થાય એટલે 2 દાડા હવે કાલ તો જોન જતી રહે કોઈ ઘેર નહીં 2 દાડા પણ 2 દાડા પછી આવીને સમાજ આવીને પડે તો એના ભૂકા કાઢી નાખે ના 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 તો ફેન્ડ કાઢી જ નાખીએ એમના પૂરેપૂરા કાઢવાના જ છે ભલે 5 લાખ રૂપિયા દંડ ના કરે તો બીજી સમાજ બીજો કોઈ આવો વિરોધ કરે તો બીજો મોણા આવો ડીજે લઈને મળે તો સમાજ ની માં ફાડી નાખે ખરું તમારે સમાજ નો ઝાબડિયામાં ઠાકોર નો પૂરેપૂરો સપોર્ટ ને પૂરેપૂરો તો બસ તો એનું કશું ના આવે હા પૂરો સપોર્ટ તમે એક જણ ના સમાજના જે કાર્ય કરતા હોય માણસો 5 દાડા લઈને આવી જાઓ 100% ઈ મને એવું કહેતો કે તમે ઘરે આવો ને તમારે જવાબ જોઈ મળી જાય કાલે કે મારે જાન જાય છે ને પ્રમ દિવસમાં આવો એટલે કે સમાજની મોટી ટોપ સમજ તો તારે એવું કહેતો હોય ને તારે જ કહેતો હોય ને સમાજ થી હીરો છે એને એથી થોડી સમાજ છે ના 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 હે ના હવે એનો પાવર ઉતારવો જ પડે વાંધો ને કાલે હું ફોન કરું તમને હા આશા કરું છું કે તમે રેકોર્ડિંગ તો પૂરું સાંભળ્યું છે તો મિત્રો તારીખ 4/2/2026 ત્યાં જાબાડિયા ગામે જવાનું છે જવાબ લેવા તો મિત્રો તમામ ઠાકોર સમાજને હાજર રહેવા વિનંતી અને હા નવા હોય તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા કોઈ પણ બંધારણનું પાલન નહીં કરે અને બંધારણ તોડશે એના આવા વિડીયા ચેનલમાં ચડશે જય માતાજી જય હિન્દ જય ઓગળ બાપજી જય સદારામ બાબા